તાર મમ્મી કાઈ જી દાડીએ અમાર ગીતા કાકી આવી ગયા હે ફાટિયા લેવા કે મારા ભાઈ એકલી કઢીને ખવડાવતા ને તમને હે ભાભી પાણીપુરી ખાવા જાની કેમ ભાઈ આમ તો હે ને બધા હાથનું ઓલું કરતા આવડે તો લીંબુ વાળા કને ખાહે બાર બહુ આગો આગો ફરવા તો ન લઈ જતો પણ એને જે વસ્તુ ગમે છે ને એ વસ્તુ હું લેવાની કોશિશ કરું લીધો કાબે આ સ્પેશિયલ ગિફ્ટ દેવો પાર્ટી બર્થડે કોની બર્થડે હતા તારે પાછી ભૂખ લાગી હતી તો પછી મારે ડ્રેસ કાઢી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજ તો હે ને મોડો વ્લોગ શરૂ કર્યો છે કેમ કે હંધે હે ને ભાઈ હંધે નોખા કામ કરે છે આજ હું ભાઈ જો અવિનાશને રાખું કાવું કા હા તાર મમ્મી કાઈ જી દાડીએ ગયેલી છે ભાઈ માલમાં રમેશને ને બાજરીને એવું લેવાનું હતું કે તો એના લેવાને એમ ગયેલી છે અને બાની ચારમાં હે ને ભાઈ ગોદડું કરે છે કાબા ભાગ લાવી દીધી જો અને ગોદી ભાભી છે ને અમારે કાંઈકનું કાંઈક વસ્તુ ખોળા હગી ના રે કાંઈકનું કાંઈક લાવ્યા હગી ના રે અત્યારે ગોદડા કરવા મંડાણા લ્યો નેતનીમાં કરવાનું નહીં રહેતી હે હા એમ તીવા હંજુ રખાય હા સોમાં હમ ન કરાય તીવા કોઈ આવે નહીં અત્યારે બધા હું ને બેઠા હોય કે તો બધા આવે એમ તો ભાઈ કાલે કે પમદી એક ગોદરું કરતા પાછા આજે એક ગોદરું કરવા માંડ્યા અમારે ગીતા કાકી આવી ગયા હે ફાટિયા લેવા ઠેક તો જો ભાઈ એવું બધું હોય ત્યારે હે ને ગોદડા કરવા જઈ જાય કોઈક ફાટિયા લે છે કોઈક ગોદડા કરે છે ને એવું બધું હાલે છે તો ભાઈ અત્યારે થઈ ગયા છે બપોર અને આવી જશે જમવા મસ્ત જો ભાઈ વડીનું શાક છે રોટલા છે રઘુ આવી જો કા હા વેલર કેમ જવું તું મારે વેલર જ આવવાનું ભાઈ હજી તો મેહુલ નહીં તમારે કોઈ આવ્યું નહીં દિનેશ કે મેહુલ નહીં કોઈ નહીં આવ્યા પણ અમારે બેન ને રઘુભાઈ પેલા પૂગી દે કા બેન કાં વી જા મેહુલ નહીં કાં હે મેહુલ નહીં કાં હે દિનેશ હા એમ તમારે જ વેલર આવવાનું હોય હજી મેહુલ આવે એમ જો તો ઉતરે હે મેહુલ તો કે ના વાઈ ગયો ડુંગળી સુધારે બેન અને ભાઈ આપણે જો મસ્ત જમવાનું આપી દીધું શાક ને રોટલા ને એવું ખાઈ લઈએ તો ભાઈ મસ્ત મજાનું જમી અને વ્યવસ્થિત પાછા દાદાને કીરી તો ભાઈ હજી છે ને ગોદડું બનવાનું શરૂ છે કેવા પૂરું થાય આપણે બનાવવાનું છે ત્યાં કેવું એમ ને હા આપણે શું કરું સાચી વાત છે હા જો ભાઈ ગોદીનું બની જાય આગળ ચાલ એક બનાવ્યું એક આજ અને ગીતા કાકે હું શું પૂરું શું કે હજી ને પૂરા છે એવું છે ગોદરું બનાવવા તો બધા લાગે પણ ફાટિયા લેવડાવવા કોઈ ન લાગે કોઈ નહીં હા ગોદરું 3-4 જણા બનાવતા ફાટિયા તો આપણે એકલા ને જ લેવા પડે એટલે વાર લાગે એમ રઘુભાઈ તો ત્યાં જાય છે અને અહીંયા તો ભાઈ 2 જણા તો ખાવા મીઠા શું છે ખાવાનું કઢી હવે મારા ભાભીને કહેતો હો પાછા ખાલી કઢી જ ન ખાવે ને આપણે પાછી એક નકર કઢીને ખીચડી જ ખવડાવશે ઠેક તો વાંધો નહીં નકર એકલી કઢી જ ન ખવડાવતા ને પાછા ઠેક તો વાંધો નહીં હે કેમ મારે ન ખાવું હો ભાઈ હું ખાઈ નહીં ભાઈ નહીં તો કઢીઓ ખાય કે મારા ભાઈ એકલી કઢીને ખવડાવતા ને તમને હે ભાભી હો કઢી ખાય કે એટલે હવે કોક કે હજી તો નવા હો આવે ને કઢીઓ ખવડાવે એમ કે પાછા એવડે જ બનાવી અમી કઈ ના બનાવી એવડે જ ખવડાવે મારા ભાઈ ને હા એ વાત સાચી હા એવડા ને જ બનાવવાનું હોય એટલે એના તો આપણે કઈ હોય નહીં તો ભાઈ અત્યારે વાગી જશે 5:30 અને અમે આવી જશે ઘેરે એટલે હું ઘેરે જ છું અમારા બેન આવી જશે કારખાનેથી એથી પાણીપુરી ખાવા જાની મેં ફોન કર્યો ને પાણીપુરી ખાવા આવી બા ગામમાં ગયેલા તો બકાલું લેવા તો બકાલું લઈને આવ્યા કે તે કાઢ્યો તમારે 2 ભરવા છે ને પાણીપુરી લાવે એમ મેં કીધું હરવાનો તો બેનને ફોન કરું બેન હંધું ભરવાનું એવું બધું બેનના કામ હોય કરવાનું આપણે કંઈ હોય નહીં હા એટલે મેં કીધું બેન ખાઈ લે ને એમ પાણીપુરી તો જો ભાઈ પાણી અહીંયા જાવ પીધું અને અહીંયા હે ને ભાઈ
પાણીપુરી ભરી લીધી છે મસ્ત કાં હું અમારા ઓ ભાઈ એને શરૂ કરી દીધું 2 ભર આમ બે ભરો ખાય એમ જોતા દીદી શું ભૂકો કર્યો ભૂકો રહી લે ન જાય યાડેન ભાઈ વાળો મસ્ત મસ્ત ભાઈ તો જેને પાણીપુરી ભરી લીધી છે હાલો હે ને ભાઈ પાણીપુરી ખાઈ લઈએ તો ભાઈ અત્યારે હાંસકોનો સમય થઈ ગયો છે અને બા હે ને ભાઈ મોવા જા હે ને જો લઈએ શું કહેવાય એને બા ગરમે ગરમર હા ગરમર લાવ્યા હતા તે જો આથો બનાવ્યો એનો ગરબેનનું બાપુ ને બા ને જો આવડે કે હા હા કેમ બાબુ આવ્યા હા કેમ બાબુ ને ભાઈ આમ તો હે ને બધા હાથાનું ઓલું કરતા આવડે તે જો લીંબુ વાળા કને ખાહે તમને કોઈને આવું ન ભાવે મને કેમ ભાવે હા તે તમે ખાજો અને ખાવ અમને તે સારું ન લાગે થળિયા લાગે થળિયા હા યાર મૂળિયા હોય એવું આ તો બહુ હાલ થાય ભાઈ હા જો ભાઈ આવું હંતું કાઢ નાખ્યું છે અને બે હારા હારા હતા ને એ જો ઓલામાં ભરી લીધા છે ડબલું એને અવાજ વાળા કરવાનું હોય કે એમનું ખાવાનું હવે વરાય કરાય ઠીક તમારે કેમ બનાવવાના છે અમે તો એમને ખાવું માલ કે લીધું એમનું હા ઠીક હા જો ભાઈ એવું બધું છે તો જો ગરમીનું હાથમાં બનાવી નાખ્યું છે હવે બનીને ઓલું કે થાય ને ત્યાં હું તમને દેખાડી કેવું લાગે કેવું ટેસ્ટ કરીને કે તો ફેમિલી અત્યારે પડી ગઈ છે હાજ અને હેને ભાઈ અત્યારે અમારે ઘરે અમારા બેન હાટું હું એક વસ્તુ લેવો સરપ્રાઈઝ ગિફ્ટ એ ગિફ્ટ હેને ભાઈ મેં અત્યાર સુધી દેખાડી નહોતી પણ આજ બતાવી દો હવે બર્થડે જય. ગિફ્ટ તાર બર્થડે કે દીધો વિયો જો વિયો જો તો હા લગ્નમાં હતા ને એમાં બર્થડે નો ઓલો લગ્નમાં હતા તે ને બેન હા હે એમાં વિયો જો ને હા એમ હા અને ભાઈ લગ્નમાં હે ને ભાઈ એવું હતું કે બેનનો બર્થડેનો વિડીયો બનાવવાની કંઈ ઓલી નહોતી રહી કારણ કે લગ્નમાં હજુ ઓલામાં હતા ને એટલે ભાઈ અને બેન હાટું હે ને ભાઈ આપણે એને સ્પેશિયલી એક વસ્તુ લાવ્યા હતા તો ભાઈ આ છે એ સ્પેશિયલી વસ્તુ કારણ કે ભાઈ એટલું અત્યારે ફોનું કરાવવા જઈએ ને તો તમને ખબર જ હશે કે કેટલાનું થાય મોંઘું એમ તો બેન હાટું આપણે હે ને ભાઈ સ્પેશિયલી હે ને બર્થડે ગિફ્ટ લાવ્યા છે અને આ છે કૃષ્ણ ભગવાન હા જોઈ લો ખાસ કરીને બધા કમેન્ટ કરો તો કેવા હે એમ ખાસ કરીને બધા કમેન્ટ કરજો અને આ મેં હે ને ભાઈ બેનને હે ને સ્પેશિયલી ગિફ્ટ આપી છે મારા તરફથી આલ્યો બે હા કેમ છે? કેટલા હા. મસ્ત હે ને સ્પેશિયલ ગિફ્ટ છે અમારી હા અને એ ઘણા સમયથી કહેતી હતી ભાઈ કે મારે હે ને કૃષ્ણ ભગવાન કરાવવા છે કૃષ્ણ ભગવાન કરાવવા છે તો બેનને ખબર વિનાની હે ને ભાઈ ત્યાં બુકિંગ કરાવી નાખ્યા હતા અને આ સ્પેશિયલી બનાવરાવ્યા છે અને હે ને ભાઈ સ્પેશિયલી બનીને પાછા મહિનો દીધો એમનો વાર લાગી એટલે મહિના દિવસ પહેલાં મેં બનાવરાવ્યા હતા અને હું એના બર્થડેની દિવસે જ તે લાવી નાખ્યો હો પણ અત્યાર સુધી એને પહેર્યા નહોતા મેં દેખાડી દીધા હા, પણ પહેર્યા નહોતા આજે એને પહેરવા છે તો મેં કીધું હાલો પહેરી લઈ લો વાહ, મસ્ત લાગે હો બેન મસ્ત લાગે કે મને? મસ્ત લાગે હા આ બેન ને એ બેન ઈ રાજી થઈ ગઈ ઈ રાજી થઈ ગઈ આ બેન તાર પહેરો હાલે જો ઈ જો હેઠે હા તો ભાઈ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કે બેનને મેં બર્થડે ગિફ્ટ કેવી આપી બેનને હું આમ થાય બહાર બહુ આગો થાય ફરવા તો ન લઈ જતો પણ એને જે વસ્તુ ગમે છે ને એ વસ્તુ હું લેવાની કોશિશ કરું લીધો કાબે હા આ સ્પેશિયલ ગિફ્ટ આ કેદું નવર જોતા નતા હા તો હા તો ભાઈ એવું છે એવું લાગશે તો પછી ભાઈ બેનને બધાને ત્યાં લઈ જાઓ ફરવા થોડાક પૈસા એટલે આવે તો કાબે હા હા તો મસ્ત લાગે ને ગિફ્ટ હા બહુ મસ્ત ચેક તો વાંધો નહીં જાઓ ભાઈ બેનના ચહેરા ઉપર તમને ખબર પડી ગઈ છે ખુશી કેટલી ખુશી છે એમ આને તો એટલી બધી ખુશી હતી બાંગુ ના કહેજો તો ભાઈ જો બેન હાટુક ની અસલ હે ને ભાઈ મસ્ત ગિફ્ટ લાવી નાખ્યા જોરદાર તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કેવી ગિફ્ટ છે એમ તો ભાઈ અને આ સ્પેશિયલ ગિફ્ટ લેવા ને આપણે બાને પૂછી પહેલા બા હા બેન હાટુક ગિફ્ટ લેવી કેવી છે મેં થોડી ફાળી ભાઈ હે આઈરી ડોકમાં લઈ લઈ લે હા હું છે એ શું છે ભગવાન છે ભાઈ મસ્ત ના છે હો હે મસ્તી ના છે હો હોના ના હે હો પાછા હા હોના ના છે હો ભાઈ હા તું લેવો હા લે કેમ છે હારી છે હો ભાઈ બહુ મસ્તી છે હારી છે ને હા વાહ તો વાંધો નહીં જો કેમ છે આને તું થતી લેવામાં છે હું ખબર છે હું થતી લેવા હા એટલે જ તે તો ભાઈ તો બેને મસ્ત ગિફ્ટ આપી દીધી આપણે હીરા ખરીદવાના ખરીદવાના હે હે ખરીદા હે ચાલ તો ભાઈ તો મસ્ત રીતે એને ભાઈ ગિફ્ટ આપી દીધી હવે ખાવાની શું વાર છે હાલો હા ને માથું બંધ એટલી વાત છે હાલો હે રોટલી બનાવી રોટલી બને હે આજે કઈક પ્રોગ્રામ હે તો કે થોડો એવું હે સારું હાલો તો કંઈક આજે કંઈક છે ખાવામાં જોરદાર તો ભાઈ અત્યારે વાગી જશે 8 અને એને ભાઈ ખાવા એવા છે કાબેન
હા કેરીનો રસ હા કેમ પાલટી પાલટી પાર્ટી બર્થડે બેનનો ગિફ્ટ આપી તો પાલટી આજ ન હોય હા તો ભાઈ રસ લાવીને ખા તો બધાને આપી દીધો હોય અને આ બાજુ બધાને તો ભાઈ આપી દીધો હોય તો બધા ખાવા મીડા છે રસ ને શાકનું બનાવે ભાજી ઓળો ભાજી ભાજીનો ઓળો ભાજી પછી દાળ ભાત છે જરા હા દાળ ભાત દાળ ભાત છે રવો છે હા રોટલી છે રોટલા છે હા લ્યો જો ભાઈ હે ને મસ્ત મસ્ત બધાને તો જમવા આપી દીધું છે બધા ખાવા મીરા સારો અલગ આપણે એ ખાઈ લઈએ થોડું તો ભાઈ અત્યારે મસ્ત મજાનું જમીએ અને વ્યવ છીએ આપણે અને હે ને મારા બેન તો હોય ભાણા ગિફ્ટ આપી ને ગિફ્ટ લઈને આવે એમ તો હા લે અડધા થી ઠામડા આવે અડધા તો બાકી હોય એ તો શાક હું ખાતી હોય ને પેરાવે એટલે હું પેલા લાવું પછી છે બેન આવે તો બેન લાવે પછી અંદર ખાઈ લે પછી અંદર ખાલી કરીને પછી લાવવા પાછા એમ હા ભાઈ એમ હે ભાઈ એટલા ઠામડા હોય મારા એક કિલો ઠામડા તો એમને જ થઈ જાય કેટલા ખાઈ બધા લઈએ નીકળી જાય હા લ્યો રાવા જો લે કેવું વિચાર ખાઈ લીધા નીકળી જાય ખાઈ એટલું નીકળી જાય હા લ્યો એટલે ઠામડા ખાઈ લે. હા હા લે તો તર ખાઈ તરત પાછી ભૂખ લાગી છે ને તરત પાછી ભૂખ લાગી નથી તો પછી માર ડ્રેસ કાઢી વાતો કરી નાખે કંઈક બીજી ભાઈની તો ભાઈ તો એવું બધું છે હવે આપણે થી હોવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હજી તો ઘડીક વાર હજુ કામ ઘણું ખરું બાકી હોય ભાઈ કરવાનું હોય પછી સુઈ જાઉં અને આજનો બ્લોગ હવે ભાઈ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવો બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય